ખેડા જિલ્લાના વસો તાલુકાના બામરોલી ગામના મહિલા સરપંચ જશોદાબેન દશરથભાઈ સોલંકીને તેમના પદ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। સરપંચને ગેરલાયક ઠેરવવાનું મુખ્ય કારણ ત્રીજા સંતાનનો જન્મ છે। નિયમો અનુસાર સરપંચને ગેરલાયક ઠેરવવાનું મુખ્ય કારણ તેમના ત્રીજા સંતાનની જન્મ નિયત તારીખ 3 ઓગસ્ટ 2006 પછી થયો હોવાનું સામે આવ્યું છે। ગ્રામ પંચાયત પેટા ચૂંટણી 2025 વખતે ઉમેદવારી ફોર્મમાં ત્રીજા સંતાનની સાચી ઉંમર છુપાવી હોવાની ફરિયાદ થઈ છે। ગામના મણીબેન અને નટવરભાઈ સોલંકીએ ફરિયાદ કરી હતી। આ ફરિયાદને આધારે તપાસ સમિતિ રચવામાં આવી હતી, જેના રિપોર્ટમાં સરપંચ ગેરલાયક સાબિત થયા હતા। રેકોર્ડની તપાસમાં બહાર આવ્યું કે તેમના ત્રીજા સંતાન અમનકુમારનો જન્મ 2007માં થયો હતો, જે નિયત મર્યાદા પછીનો છે, ત્યારે જેમાં પુરાવા અને તપાસ અહેવાલને ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવવાનો આદેશ કરવામાં આવ્યો। બામરોલી સરપંચને ગેરકાયદે સર ઠરાવવામાં આવ્યા છે। એનું કારણ એ છે કે તેમને 3 સંતાનોના કેસમાં એમને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે। શું વિગત છે? બામરોલીના સરપંચ સોલંકી જશોદાબેન કે જેમને 3 સંતાનો હોવાની સાબિતી બાબતમાં ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે। તેમાં જ્યારે તેઓએ ચૂંટણી સમયે પુરાવા રજૂ કરેલા હતા, તેમાં તેમની જન્મ તારીખ 27/6/2006 દર્શાવેલ હતી, જે ગુજરાત પંચાયત અધિનિયમના સુધારા મુજબ 3 સંતાનોના જે સુધારા થયેલ છે તે મુજબ કટ ઓફ ડેટ 3/8/2006 દર્શાવવામાં આવેલ છે। એટલે જે તેમને ચૂંટણી સમયે પુરાવા રજૂ કર્યા હતા તે 27/6/2006ના હતા, પરંતુ ત્યારબાદ અરજદાર દ્વારા અરજી કરવામાં આવી અને સમયાંતરે તેમના પુરાવા અને રેકોર્ડની ચકાસણી કરતા તેમનું અન્ય જન્મનું પ્રમાણપત્ર મળી આવેલ હતું, જે વસો ગ્રામ પંચાયત ખાતેનું હતું, અને એમાં એમની બર્થ ડેટ 27/10/2007 મળી આવેલ હતી। આથી રેકોર્ડ ચકાસણી કરતા અને તપાસની ટીમના અહેવાલના આધારે તેમને 3 સંતાનોના કારણે તેમનું પદ રદ કરવામાં આવેલ છે।